વલસાડ હોસ્પિટલના વોર્ડ બોયે શું કર્યું કે કારણ અકબંધ રહ્યું? વલસાડમાં દિન પ્રતિદિન યુવાનોના આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે, કારણ કે હવે યુવા વર્ગમાં ધીરજ સાથે સહનશક્તિ દિવસે ને દિવસે ખૂટતી જઈ રહી છે, જેને લઈને યુવાનો આવા પગલાં ભરી બેસે છે, જેના પરિણામે પરિવારજનોએ હેરાન થવાનો વારો આવે છે. ત્યારે વલસાડના વસિયર ગામના યુવાને કોઈક અગમ્ય કારણોસર ગતરોજ ટ્રેન સામે પડતું મૂકી જીવન ટૂંકાવી લેવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના વસિયર ગામે ચરમલા ફળિયામાં રહેતા અને વલસાડની હેલ્થ ફર્સ્ટ હોસ્પિટલના વોર્ડબોય તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય આશીષભાઈ રામજીભાઈ હિરાણીએ ગતરોજ તેમના ઘર નજીકથી પસાર થતી રેલવે ટ્રેક પર કોઈક અગમ્ય કારણોસર રાત્રે 8 વાગ્યાના આસપાસ મેમુ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ બનતાની સાથે જ આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. જોકે આ આશાસ્પદ યુવાને આવું પગલું કેમ ભર્યું તે કારણ હજી સુધી અકબંધ છે અને તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે યુવાન હસમુખ સ્વભાવનો અને મિલનસાર સ્વભાવનો હતો. તેણે આવું પગલું કેમ અને કયા કારણોસર ભર્યું તે બાબતે કોઈને જાણ નથી, પરંતુ પોલીસે આ અંગે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.